બાજુ છે ભાઈ? કેરબો કઈ બાજુ છે? કા છે આમાં જ? ના ભાઈ, લેવાનું નથી કેબ. ભાઈ કઈ બાજુ પેલું સવારે પકડાયું ને ડીઝલ, કઈ બાજુ છે ભાઈ? જોવા દે ને જરાક. ડીઝલ જે સવારે ચોરાયું ને ગાયત્રી ડેપોમાં, કાં પર હે? દિખાડે ને ખાલી, કાં પર હે? જા ખોલે ભાઈ, એ બેગ ખોલ, બેગ ખોલ, ખોલે ખોલે ખોલે. ओह कितना भरेलू है? कितना भरा हुआ है? दिखा भाई, खोल ना. तो आपका ही हाथ में, मेरा भी हाथ बिगड़ गया. एक का बता. ओहो हो, आखू भरेलू. तो सूरत महानगरपालिका कतारगाम ઝોનના આ ગાયત્રી ડેપોમાં જોઈ લો, આ ડીઝલ જોઈ લો, આ ડીઝલનો કેરબો છે. આ कितना लीटर का होगा अंदाजे? अंदाज कितना लीटर? तो भी अंदाजे नहीं, 10-15 लीटर खड़ी, 10-15 ખરું. હવે સુરત મહાનગરપાલિકામાં આવેલ આ કતારગામ ડેપોમાં જો આ સિક્યુરિટી ગાર્ડ છે માર્શલ, એમણે કોઈ ગાડીમાંથી, કઈ ગાડી નંબર હશે? સવારે જે ડીઝલ પકડાયું તે કઈ ગાડી નંબર હતો એ ખબર નથી. મોડા આવ્યો. હે? મોડા આવ્યો. બાકી બબાલ થઈ તો મેં નહીં હતો ભાઈ. કઈ ગાડી નંબર તો કઈ ખબર? હવે આ ગાયત્રી ડેપો છે, એમાં કઈ ગાડીમાંથી પકડ કોઈ કહેતું નથી, પણ આ ડીઝલનું શૂટિંગ ઉતરું જોઈ લો. આ કતારગામ ડેપો, અહીંના આરોગ્યમાં કતારગામ ડેપોની અંદર સુરતી સાહેબ કરીને છે, એમના અંદરમાં, ને કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ખત્રી સાહેબ. હા, હવે આ કઈ ગાડીમાંથી ડીઝલ ચોરતા પકડાયા ને તે હવે આ કોઈ કહેતા નથી. એમ કહે છે કે ભાઈ નાઇટ શિફ્ટવાળા જે સિક્યુરિટી હતા ને એણે. હવે આ જોઈ લો, હવે કેટલા 10-12-15 લીટરનો કેરબો છે, તો એક ગાડીમાંથી આ પકડાતો હોય આટલા લીટર, તો અહીંયા તો કેટલી બધી ગાડીઓ છે. હવે આ સુરત મહાનગરપાલિકાને કેટલું મોટું નુકસાન કરતા હશે. અને એના અંદર આ ડૉક્ટર ખત્રી સાહેબના બધા સામેલ હોવા જોઈએ કદાચ, કારણ કે આ કોઈ અધિકારીથી કે કોઈ મિલીભગત હોય તો જ આ ધંધો થાય. આ ગાયત્રી ડેપો છે, જોઈ લો. આ ગાયત્રી ડેપો, આ બિચારા સિક્યુરિટી માર્શલ બિચારા એમની ફરજ તો બરાબર નિભાવે છે, પણ અધિકારીઓ એમને દબાવતા હોય એવું લાગી રહેલું છે. હવે બિચારા એટલે એમની ફરજ બજાવે છે સિક્યુરિટી. હા ભાઈ, તમે પકડું? કોણે પકડું? આ ડીઝલ કોણે પકડું? શું નામ એમનું નામ? ઘનશ્યામ ડોંડા. ભાઈ ઘનશ્યામ ડોંડા કરીને ભાઈ છે કોઈ સિક્યુરિટી માર્શલ, એમણે પકડું છે. આ તો દિવસ પાલીવાળા છે.